તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. જો તમે પણ પોતાની કાર લેવાનું વિચારતા હોય તો મારુતિ સુઝુકી દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. હા મિત્રો, હવે તમને 3.5 લાખની અંદર પોતાની ઘરની કાર મળશે. મારુતિ સુઝુકીએ એની એન્ટી લેવલ કાર એસ પ્રેસેન્જોની કિંમતની અંદર સૌથી મોટો ઘટાડો કર્યો છે. મિત્રો, આ કારની કિંમત ₹1,29,000નો ઘટાડો કરવામાં આવ્યો છે અને કંપનીનો પોર્ટફોલિયો હવે ફક્ત ₹3.5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. મિત્રો, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આજે તેના કારના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે અને કંપનીની જાહેરાત એવી છે કે મારુતિ સુઝુકી વેગન આરથી લઈ અને અલ્ટો અને ઇગ્નિસ જેવી નાની કારના ભાવમાં 1.29 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવશે અને આ ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે. અને મિત્રો, હવે તમને પોતાની કાર 3.5 લાખ રૂપિયા સુધીમાં વસાવી શકશો. અલ્ટો એઝેડની કિંમત પણ ઓછી કરવામાં આવી છે. તો આવી રીતે હવે તમારે પોતાની કાર લેવી હોય તો તમને ઘણો બધો ફાયદો થશે. મિત્રો, વાત કરીએ તો જો તમે પણ એલપીજી ગેસનું કનેક્શન ધરાવો છો અને તમારે પણ સબસિડી આવે છે તો તમારા પૈસા હવે અટકી જશે. તમારે એક ખાસ કામ કરવું પડશે. મિત્રો, વાત કરીએ તો તમારે આધાર નંબરને એલપીજી ગેસ કનેક્શન જોડે લિંક કરવું પડશે. લિંક કર્યા બાદ જ તમને સબસિડીનો લાભ મળશે. મિત્રો, વાત કરીએ તો એલપીજી ઉપર અત્યારે કેટલી સબસિડી છે એના ઉપર ચર્ચા કરીએ તો સરકાર તરફથી ઘરેલું ગેસ ઉપર સબસિડી સીધી ગ્રાહકના ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. મિત્રો, સામાન્ય એલપીજી કનેક્શન ધરાવતા લોકોને એક સિલિન્ડર ઉપર આશરે ₹80ની સબસિડી મળે છે. પરંતુ મિત્રો, જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે તેમની પાસે સબસિડીની રકમ ₹300 હોય છે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એક વર્ષની અંદર મહત્તમ 12 સિલિન્ડરનો લાભ મળે છે અને 12 સિલિન્ડર ઉપર સબસિડી પણ મળે છે. પરંતુ આ લાભ ફક્ત એક જ ગ્રાહકને મળે છે કે જેમની કુટુંબની આવક પતિ પત્ની સંયુક્ત આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોય. તે લોકોને આ લાભ મળે છે અને તમારે પણ સબસિડી ચાલુ રાખવા તમારા આધાર કાર્ડની જોડે તમારું એલપીજી ગેસ કનેક્શન લિંક કરવું પડશે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે. હવે તમે ₹100 અને ₹200ની અંદર તમારી પોતાની પ્રોપર્ટી ખરીદી શકશો. ઓછા રૂપિયામાં પણ રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરતા લોકો માટે એક સારા એવા સમાચાર છે. મિત્રો, ખૂબ ઓછા રૂપિયા સાથે તમે પણ મોટા પ્રોજેક્ટની અંદર રોકાણ કરી શકો છો. મિત્રો, શેર માર્કેટની જેમ જ હવે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી શકાશે. માર્કેટ રેગ્યુલેશન સેબીએ એક મોટો ફેરફાર કરતા રોકાણકારોને આ વિકલ્પ પૂરો પાડ્યો છે. સેબીએ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REIT એટલે કે રિટર્ન ઇન્વેસ્ટિગેટ દરજ્જો આપ્યો છે. આ ફેરફાર બાદ રોકાણકારોને શેર માર્કેટની જેમ જ રિયલ એસ્ટેટની સ્કીમમાં પણ પૈસા રોકાણ કરી શકાશે અને આ સેવાઓ થકી રિયલ એસ્ટેટની ગ્રોથનો ફાયદો થશે અને આ સ્કીમની અંદર પૈસા રોકી શકાતા નથી અને તમે ₹100-200 સુધીનું રોકાણ કરીને પણ તમારા પોતાની પ્રોપર્ટી વસાવી શકો છો. મિત્રો, બીજા મોટા સમાચાર છે જનધન ખાતા ધારકો માટે. જનધન ખાતા ધારકોને હવે મળશે ₹10,000ની સહાય. જનધન ખાતાની આપણે વાત કરીએ તો આની અંદર લાભ જે છે એ ઝીરો બેલેન્સ ખાતું છે કે આની અંદર પૈસા કરાવ્યા વિના જ તમે તમારું ખાતું જમા કરાવી શકો છો. મિત્રો, વાત કરીએ તો આની અંદર રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. તમને તમારા ખાતાની સાથે મફત રૂપે કાર્ડ પણ મળે છે જેનો ઉપયોગ કરી અને એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તો દુકાનની અંદર પણ ચૂકવણી કરી શકો છો. મિત્રો, આની અંદર આપમેળે જ ₹2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ તમને મળે છે અને મિત્રો, આની અંદર તમે આ ખાતા ઉપર ₹10,000 સુધી ઓવરડ્રાફ્ટ પણ મેળવી શકો છો. આની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે સરકારી સબસિડી જેમ કે ગેસ સબસિડી અને અન્ય યોજનાના પૈસા સીધા જ તમારા ખાતાની અંદર આવી જાય છે. જો તમારું પણ જનધન ખાતું છે તો તમને પણ મળશે ₹10,000નો લાભ. મિત્રો, વાત કરીએ તો હવે ₹210માં તમને દર મહિને મળશે ₹5,000નું પેન્શન. હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બર્થડે કે જે 17 સપ્ટેમ્બરના રોજ હતું ત્યારે તે 75 વર્ષના થયા છે અને 2014થી આપણા દેશના એ વડાપ્રધાન છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને સામાન્ય લોકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. આમાંની એક યોજના છે અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજના હેઠળ વ્યક્તિ જ્યારે 60 વર્ષનો થશે ત્યારે તેને દર મહિને
1000 રૂપિયાથી લઈ અને 5000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. મિત્રો વાત કરીએ તો અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર થવા પર દર મહિને 1000 થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. 18 થી 40 વર્ષની વયની વ્યક્તિ આની અંદર રોકાણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લે છે તો તેમને ઓછામાં ઓછું 20 વર્ષ માટે રોકાણ કરવું પડે છે અને 20 વર્ષ બાદ નિશ્ચિત 5000 રૂપિયાનું વળતર મળે છે. મિત્રો વાત કરીએ તો ઘીના ભાવની અંદર સૌથી મોટો ઘટાડો થયો છે. મધર ડેરીએ મંગળવારે એટલે કે 16 સપ્ટેમ્બરના તેના ઘણી ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મિત્રો તાજેતરની અંદર જ જીએસટીના દર ઘટ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્પાદન અને પેકેજિંગના આધારે ઉત્પાદનનો ભાવ 2 રૂપિયાથી ઘટાડી અને 30 રૂપિયા કરવામાં આવ્યા છે. મિત્રો વાત કરીએ તો ઘીના ભાવની અંદર સૌથી મોટો ઘટાડો થયો છે. 1 લીટર ઘીનું કાર્બન પેકેટ અને પાઉચ હવે 675 રૂપિયાના બદલે ખાલી 645 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મિત્રો વાત કરીએ તો 1 લીટર ઘીનું જે ટીન છે એ 750 રૂપિયાથી ઘટાડી અને 720 રૂપિયામાં અને 500 મિલી ગાયના ઘીનું પેકેટ તમને 380 રૂપિયાથી ઘટાડી અને 365 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મિત્રો વાત કરીએ તો ઉપરાંત કંપનીનું પ્રીમિયમ ગીર ગાયનું જે ઘી છે હવે તમને 999ના બદલે ખાલી 984 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તો આવી રીતે મધર ડેરીની ઘણી બધી પ્રોડક્ટ્સની અંદર જીએસટી બાદ ભાવમાં ઓછાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો વાત કરીએ તો બેરોજગારીની આપણા દેશની અંદર બેરોજગારીનો જે દર છે એ ઘટી અને હવે 5.1% થઈ ગયો છે. ભારતની અંદર બેરોજગારીનો દર ઘટી અને 5.1% થઈ ગયો છે. મિત્રો વાત કરીએ તો જુલાઈની અંદર 5.2% અને જૂનની અંદર 5.6% દર હતો. આ સતત બીજો મહિનો છે કે જ્યારે બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે. મિત્રો વાત કરીએ તો સરકારે 15 સપ્ટેમ્બરના દિવસે બેરોજગારીના આંકડા જાહેર કર્યા હતા. આની અંદર બેરોજગારીનો દર હવે ખાલી 5.1% રહ્યો છે. પુરુષની અંદર બેરોજગારીનો દર ઘટી અને 5% થયો છે અને શહેરી વિસ્તારની અંદર પુરુષ બેરોજગારીનો દર 5.9% હતો જે ઘટી અને 6.6% થયો છે. મિત્રો વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની અંદર 4.6%થી ઘટી અને 4.5% થયો છે. તો આવી રીતે આપણા દેશના યુવાનોને ધીમે ધીમે રોજગારી મળવા લાગી છે અને બેરોજગારી દેશની અંદર ઓછી થવા લાગી છે. મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને લઈને છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને લઈ અને ગુજરાતના હુકમનો તિરસ્કારની અરજીમાં હાઈકોર્ટનો નિર્દેશ આવ્યો છે કે 2800 જેટલા કર્મચારીઓને ₹1400 કરોડ ચૂકવવામાં આવશે. 3 મહિનામાં તમામ વળતર ચૂકવવા માટે સરકારે આદેશ કર્યો છે અને જો આ વળતર નહીં ચૂકવાય તો જવાબદાર અધિકારીને ₹25,000નો દંડ પણ ભરવો પડશે. મિત્રો વાત કરીએ તો સિવિલની અંદર હવે તમને ઘણી બધી ખાસ સુવિધા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બર્થડેથી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી અભિયાન ચલાવવામાં આવે છે. આ સ્વસ્થ નારી અભિયાન અંતર્ગત 2 ઓક્ટોબર સુધી સિવિલના ઓપીડી બિલ્ડિંગ રૂમમાં 75ની અંદર એક ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. ઓપીડીની અંદર આવનાર દરેક મહિલાને ગુલાબી રંગની એક અલગ ચોપડી અપાઈ છે અને આની અંદર બહાર જે 5000 રૂપિયાના ટેસ્ટ થાય છે તે અહીં સિવિલની અંદર દરેક મહિલાઓને મફતની અંદર સીટી સ્કેન, MRI, સોનોગ્રાફી સહિતના ટેસ્ટ કરાઈ શકે છે. મિત્રો વાત કરીએ તો ઓપીડીમાં મેડિસિન, ગાયનેક સર્જરી વિભાગના નિષ્ણાત ડોક્ટરો મહિલાની તપાસ કરે છે અને નિદાન પછી સાથે જ જરૂરી હોય તો ટેસ્ટ કરાવવા સલાહ આપે છે. અને 91 મહિલામાંથી અત્યારે 52 જેટલી મહિલાઓને મેડિસિન વિભાગની અંદર રેફર કરવામાં આવી છે. તો 2 ઓક્ટોબર સુધી દરેક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. તે કોઈ પણ ચેકઅપ ફ્રીની અંદર કરાવી શકે છે. કોઈ પણ હોસ્પિટલની અંદર પણ ખાસ કેમ્પ યોજાઈ રહ્યો છે. મિત્રો વાત કરીએ તો વાહન ચાલકો માટે એક મોટી રાહત છે. રાજ્ય સરકારે વાહન માલિકોને એક મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ 2017થી લઈ અને 2021ની વચ્ચે જે લાખો ચલનો થયા છે તે કાનૂની રીતે રદ ગણાશે. મિત્રો વાત કરીએ તો પરિવહન વિભાગના પગલાંથી વાહન માલિકોને ફિટનેસ, પરમિટ, વાહન ટ્રાન્સફર અને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જેવી સેવાઓમાંથી આવતી અટકને હટાવાશે. મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોએ આ એક મોટી રાહત છે અને છેલ્લા 5 વર્ષના તમામ ચલણો માફ કરવા માટે આપવામાં આવ્યા છે અને આ નિર્ણયથી વાહન માલિકોને સમય અને ખર્ચ બંનેની અંદર મદદરૂપ થશે. તો મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર.
જો સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. આવા જ અવનવા રોજ 10 મોટા સમાચાર સાંભળવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.